સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ગામમાં અશક્ત અને નિરાધાર લોકો માટે કાર્યરત નિર્દોષાનંદજી નિરાંત ઘરને રાહી ફાઉન્ડેશન તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે। સંસ્થાના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ફાઉન્ડેશને નિભાવ ખર્ચ માટે 51,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે। નિરાંત ઘરના સ્થાપક અને સંચાલક નિરૂપાબેન અને તેમની ટીમ આ સંસ્થાનું કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે। કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પારેખ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા તેમનું વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। નિરાંત ઘરના સ્થાપક અને સંચાલક નિરૂપાબેન અને તેમની ટીમ આ સંસ્થાનું કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે। કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પારેખ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા તેમનું વિશેષ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહમાં રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પારીખ અને વિજય દલાલ પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાહી ફાઉન્ડેશન છેલ્લા 4 વર્ષથી નિરાંત ઘરને નિયમિત સહયોગ આપી રહ્યો છે। આ સહયોગથી સંસ્થા અશક્ત અને નિરાધાર લોકોની સેવા વધુ સારી રીતે કાર્યરત કરી શકશે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ગામમાં અશક્ત અને નિરાધાર લોકો માટે કાર્યરત નિર્દોષાનંદજી નિરાંત ઘરને રાહી ફાઉન્ડેશન તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે। સંસ્થાના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ફાઉન્ડેશન નિભાવ ખર્ચ માટે 51,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે। સમારોહમાં રાહી ફાઉન્ડેશન તરફથી નિહારિકા પારીખ અને વિજય દલાલ પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાહી ફાઉન્ડેશન છેલ્લા 4 વર્ષથી નિરાંત ઘરને નિયમિત સહયોગ આપી રહ્યું છે। આ સહયોગથી સંસ્થા અશક્ત અને નિરાધાર લોકોની સેવા વધુ સારી રીતે કાર્યરત કરી શકશે। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર।